રામ રામ ને સીતારામ, કેમ છો બધા મજામાં? તો અત્યારે 7 વાગી ગયા છે અને આપણે ભણવા જવાનો ટાઈમ થઈ ગયો છે। તો મિત્રો આપણે નિશાળેથી આવી ગયા છે અને હવે આપણે કહ્યું હતું પાર્સલ, તો આપણે એનું અનબોક્સિંગ કરીએ। જુઓ, આ છે આપણું પાર્સલ, તો અનબોક્સિંગ કરીએ આપણે આને। તો મિત્રો આપણે આ પાર્સલ આવી ગયું તો એનું અનબોક્સિંગ કરી લઈએ। આનું અનબોક્સિંગ આપણે ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવ્યું હતું। જુઓ, આ છે આપણું ગોરિલા ટ્રાયપોડ। આ છે એની અટેચમેન્ટ, જો આ છે ફોન રાખવાનું સ્ટેન્ડ, આ છે આપણું ટ્રાયપોડ। તો આને અસેમ્બલ કરી લઈએ। મિત્રો અત્યારે આપણે શૂટ કરીએ છીએ આપણા ટ્રાયપોડથી, તો કેવી ક્વોલિટી આવે એ કહેજો। તો હવે આપણા માટે કંઈ કરવાનું છે નહીં, એટલે આપણે પછી જોઈએ આપણે શું કરવું એ। આ મમ્મી પોરબંદર ગયા હતા એટલે એ લાવ્યા છે ફૂલ ને એવું બધું। તો આ છે પહેલા ગુલાબ, આ છે ગુલાબ, આ છે જાસૂદ, આ નાનું જાસૂદ છે, આ મોટું છે। આમાં જાંબલી કલરના ફૂલ થાય છે, જુઓ। આ છે પપૈયા, પછી આ છે ફૂલ જેમાં આવા ફૂલ થાય છે, જુઓ। આ છે એક ડાયાબિટીસની વેલ, એટલે આ ડાયાબિટીસ હોય તેને પીવાની હોય છે। આપણે અહીં ખાડો ગોરવાનો છે આ જાસૂદ માટે, તો આપણે ગોરીએ હે ખાડો। અહીં મોટો ખાડો ગોરવાનો છે, તો પહેલા આપણે મોટો ખાડો ગોરી લઈએ, પછી આપણે આને વાવીએ। તો મિત્ર હવે આપણે આ વાવવાનું છે જાસૂદ, તો આ વાવવાનું છે આપણે જાસૂદ, પછી આ હવે માટી નાખી લઈએ। તો મિત્રો આપણે હવે આમાં નાખી દઈએ પાણી। હવે આપણે આ જાસૂદ બીજું વાવવાનું છે એ લઈ જઈએ આપણે ખાડો ખોદ્યો ને અહીં આપણે ખોદ્યો છે ખાડો, જો આવડો ખાડો ખોદ્યો છે। તો મિત્રો હવે આપણે આ ઝાડવું વાવવાનું છે ગોરામાં, જો આ માટલામાં આપણે વાવવાનું છે। આમાં કેવા મસ્ત ફૂલ છે, આમાં આપણે ધૂળ ભરી દઈએ, પછી આમાં વાવવાનું છે આપણે ઝાડવું, તો ધૂળ ભરી દઈએ પહેલા। તો હવે આપણે આ ઝાડવાને વાવીએ, જાઓ આમ વાવી દઈએ। હવે આમાં નાખવાની છે આપણે ધૂળ, આ માટી આપણે નાખવાની છે, આપણે માટી નાખી દઈએ, પછી આપણે જોઈએ। તો મિત્રો આપણે ગામમાં આવ્યા હતા અને ગામમાં આવ્યા હતા ગોલાવાળા, એટલે આપણે ગોલો ખાઈ લઈએ। જો આ મસ્ત મજાનો આપણા માટે ગોલો બનાવે છે, તો આપણે ગોલો ખાઈ લઈએ પછી જઈએ। તો મિત્રો હવે આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે, તો આપણે હનુમાન દાદાના મંદિરે તેલ પૂરવા જઈએ। હાલો, આપણે હનુમાન દાદાના મંદિરે પૂગી ગયા હતા, તો હાલો આપણે જઈએ અંદર। આપણે હનુમાન દાદાના મંદિરે પૂગી ગયા હતા। આ છે દિવ્ય દર્શન આજના, હવે તમને બહારથી બતાવું। આ છે હનુમાન દાદાના દર્શન। હાલો તો આપણે તેલ પૂરી લઈએ। મિત્રો હવે આપણે આ વ્લોગને કરીએ એન્ડ, કેવો લાગ્યો છે બધાય કમેન્ટ કરજો। હવે આપણે આ વ્લોગને કરીએ એન્ડ, બધાય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।